ભાજપ વાળા દબાવે, માઇક વાળા દબાવે, તમારે બોલવાનું ક્યાં? કલેક્ટર અવાજ દબાવે, એસપી દબાવે, તમે બટન આમ હેઠું ઉતારી લીધું. ચડાવો આમ ઉપર, ભલે સંભળાય છે કામ વલસાડ સુધી. તો મિત્રો, તમે બધા અત્યારે આ ખૂબ મોડો સમય, આમ તો 9 વાગી ગયા, ઊંઘવાનો ટાઈમ કહેવાય ગામડામાં તો આ, પણ ઊંઘવાના ટાઈમે જાગો છો એટલે મને પૂરો વિશ્વાસ છે કે ક્રાંતિ આવશે ગુજરાત આખાની અંદર, જરૂર આવશે. ઊંઘવાના ટાઈમે માણસ જાગે, અને એક વખત માણસ જાગી જાય ને પછી ભલભલા તાનાશાહોનું કઈ ઉપજતું નથી. આજ ગુજરાતની સૌથી મોટી સમસ્યા શું? ચૈતરભાઈએ લેબર વિશે, અલગ અલગ લેબરના, ફેક્ટરીના, કંપનીના બાબતે વાત કરી. ઈશુદાનભાઈએ પ્રદૂષણની, છોકરાઓની, રોજગારની વાત કરી, 11 ગામડાની વાત કરી. ભાઈ આવ્યા એમણે પોતાના ખેતરની વાત કરી. આ બધા જ પ્રશ્નો કરતા તે સૌથી મોટો પ્રશ્ન કયો? આ બધા જ પ્રશ્નો છે, એના બધા પ્રશ્નોમાં સૌથી મોટો આખા ગુજરાતનો પ્રશ્ન એ છે કે આપણી વાત સાંભળવા વાળો જ કોઈ નથી. સૌથી મોટો આ પ્રશ્ન છે આખા ગુજરાતમાં. કોઈ સાંભળે તો કહીએ, અને કહીએ તો થોડુંક કરે તો થોડીક પીડા ઓછી થાય. ગુજરાતની અંદર સૌથી મોટી સમસ્યા એ છે કે ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રીથી લઈ મુખ્યમંત્રી સુધી કોઈ જનતાની વાત સાંભળવા તૈયાર નથી. બધા જ લોકો બોસ બની ગયા છે, બોસ, દાદા બની ગયા છે બધા. તમે જેવા એમની પાસે કંઈ પણ કામ લઈને જાઓ, કંપનીનું કામ લઈને જાઓ, કે પ્રદૂષણનું, કે ટાઉન પ્લાનિંગનું, કે મહાનગરપાલિકાનું, કે ગામડા ભેળવવાનું, કે કંઈ પણ, તો સામે બેઠેલો માણસ તમારી વાત બિલકુલ નહીં સાંભળે, તમને અડધૂત કરે, અપમાનિત કરે, ધક્કા ખવડાવે. આજ આવજે, કાલ આવજે, જતો રહે અહીંયાથી, નહીતર પોલીસ બોલાવું, આમ કરી નાખું, તારું કૂપન બંધ કરાવી દઉં. ધાક ધમકી મારે, અપમાનિત કરે, ધક્કા ખવડાવે, પણ આપણી વાત સાંભળે નહીં. આ ગુજરાતની સૌથી મોટી સમસ્યા છે. મારી વાત સાચી છે કે ખોટી? કોઈ આપણું સાંભળવા તૈયાર નથી. અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં આટલી બધી સફળ કેમ થઈ? બીજેપી અને કોંગ્રેસના માણસો તો એવું કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજો પક્ષ નહીં ચાલે. નહીં હું હાલે, આ દોડે છે. જો આમ આદમી પક્ષે દોડે છે, ભાજપ વાળા ઉભા રોડે દોડે છે, એ દોડે છે, અમારી પાર્ટી દોડે છે. કેમ નહીં ચાલે ત્રીજો પક્ષ? ગુજરાતના ગામડાના માણસની વેદના જે સાંભળશે, ગુજરાતના આદિવાસીઓની પીડા જે પક્ષ સાંભળશે, ગુજરાતના એક એક માણસનો અવાજ જે સાંભળશે, એ પક્ષ ચાલશે, ચાલશે અને ચાલશે. કેમ કે આ સાંભળવા વાળી પાર્ટી છે, જનતાની વાત સાંભળે છે. 11 ગામના આગેવાન આવ્યા તો એને સાંભળ્યા, આ કાકા આવ્યા તો એને સાંભળ્યા. કોઈ હજુ કંઈક કહેવા માંગતો હોય તો એને સાંભળીએ. અમે તો ગરીબોનો, નાના માણસોનો પક્ષ છીએ, નાના માણસોની વાત સાંભળીએ, અને ઈશ્વરે અમને જે શક્તિ આપી છે એ શક્તિ પ્રમાણે નાના માણસને મદદ કરીએ. અમે પાર્ટી નાની છે, હજુ 5 જ ધારાસભ્યો છે, પણ તોય અમે સાંભળીએ છીએ એટલું નથી. સાંભળીને વાત વિધાનસભા સુધી પહોંચાડીએ અને સડકથી લઈ સંસદ સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ. એટલે જનતાના આશીર્વાદથી આ પાર્ટી ચાલે છે. એક પાર્ટીએ કાન બંધ કર્યા છે, અને આ પાર્ટીએ કાન ખોલ્યા છે, અને ગુજરાતની જનતાની આંખ ખોલવાનું કામ કરે છે. અને અમે જયારે લોકોની આંખ ખોલવાનું કામ કરીએ, લોકોની વાત સાંભળીએ, લોકોને હિંમત આપીએ, મદદ આપીએ, તો ભાજપના પેટમાં નકલી તેલ રેડાય છે. અને એને એમ થાય છે કે આ ચૈતર વસાવા ક્યાંથી નેતા બની ગયા, આ ગોપાલ ઇટાલીઓ ક્યાંથી ધારાસભ્ય થઈ ગયો. એમને ગમતું નથી આ વાત. હવે હું અને ચૈતરભાઈ એવા નાના એવા સામાન્ય સાધારણ પરિવારમાં જન્મેલા લોકો છીએ. ધારાસભ્ય તો આ તમારા બધાના આશીર્વાદથી, ગુજરાતની જનતાના આશીર્વાદથી બન્યા, નહીતર ભાજપ વાળાનું ચાલે ને તો અમને સરપંચ ના બનવા દે. પણ અમે ગામડાના માણસો, નાના માણસો, ખેડૂતના દીકરાઓ, ગરીબના દીકરાઓ રાજનીતિમાં આવ્યા તો બીજેપી કોંગ્રેસને ગમ્યું નહીં. કેમ કે એમની તો બાપ દાદાની પેઢીઓ છે, એમનો તો ધંધો છે, એમની દુકાન છે રાજનીતિ. તમારે નહીં આવવાનું, ગરીબના છોકરા રાજનીતિમાં ના આવવા જોઈએ એવું માને છે. એ શું માને છે કે તમને ભજીયા તો ખવડાવી દીધા, તમારે શું ચૂંટણીમાં આવવાનું છે? તમને પૈસા તો આપ્યા, દારૂ તો પીવડાયો, ચિકન તો ખવડાયું,
તમને બધું આપી દીધું, હવે તમારે શું રાજનીતિ કરીને કામ છે? તમારે નહીં આવવાનું, બટન દબાઈને જાઓ, જતા રહો. આપણને એવા માને છે કે તમને તો 200-500 હતા, ખવડાયું પીવડાયું, હવે શું છે? તમારે રાજકારણમાં આવવાનું નહીં, કઈ બોલવાનું નહીં, કઈ તમારે કઈ તમારો હક નથી, તમને તો દઈ દીધું દેવાનું હતું. બીજેપી અને કોંગ્રેસ આપણને એવા માને છે, પણ અમે લોકોને પોતાના માનીએ છીએ, ગરીબોને અમારા માનીએ છીએ, અમારા વડીલ માનીએ છીએ, માવતર માનીએ છીએ, અને એટલે એમને માન સન્માન આપીએ, એમની વાત સાંભળીએ, એમને મદદ કરીએ. તમે જુઓ તો ચૈતરભાઈ, હું, ઈશુદાનભાઈ, આ મંચ ઉપર બેઠેલા બધા આગેવાનો રોજ તમને ક્યાંક ને ક્યાંક જનતા માટે લડતા દેખાશે. વાત સાચી કે ખોટી? અને બીજેપીના માણસો ધમકાવતા દેખાશે. ઓલા ગામના સરપંચને ધમકાવું, અહીંયા યુવાનોને ધમકાવું, અહીંયા પેલાને ધમકાવું, પેલાને ધમકાવું, આને ધમકાવું. એ રોજ ધમકાવવાનું કામ કરે છે, અમે રોજ જનતા માટે લડવાનું કામ કરીએ. અને એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે જરાક બધા પોતાનો આત્મા જગાડે, પોતાના મનને પૂછે કે આપણે બધા અહીંયા બેઠા મોટા ભાગના એ ભાજપને વર્ષો સુધી મત આપીને જ બેઠા છે, આપણે બધા. અને આટલા વર્ષો સુધી મત આપ્યા પછી આજ આપણી હાલત શું છે અને શું હોવી જોઈએ? તમે જે ભાજપના નેતાનું બટન દબાવ્યું એ નેતા ક્યાં હતો ક્યાં પહોંચી ગયો? શક્તિ તમારા હાથમાં તો છે, તમે જેનું બટન દબાવો ને માણસ જમીન ઉપરથી આસમાન ઉપર પહોંચી જાય છે. પણ એના નસીબમાં હશે એ આસમાન ઉપર પહોંચી ગયો, આપણને 2 ફૂટ ઉપર તો લઈ આવે. એના નસીબમાં હશે તો બંગલા બની ગયા, પણ આપણા છોકરા માટે શાળા તો બનાવે. તમારા મતથી જે માણસે બંગલા બનાવ્યા એ નેતાએ તમારા બાળકો માટે શાળા ન બનાવી. મત તો એટલા માટે આપ્યો હતો કે કાકા તું 50 કરોડનું બૂચ મારીને ભલે 2 બંગલા બનાય, પણ એક મારા છોકરાની શાળા બનાવી દેજે, એટલે બંનેનું થઈ જાય. આજ ભાજપના બધા નેતાઓ આલિશાન જિંદગી જીવે છે, અને ભાજપને મત આપનાર જનતા કોઈ ઘઉં ચોખાની લાઈનમાં ઉભો અપમાનિત થાય છે. માણસ 4 કિલો ચોખા લેવા હોય, ઘઉં લેવા હોય, ખાંડ લેવી હોય, ગરીબ માણસે તો લાચારી કરવી પડે છે. પૈસા બાપા પ્લીઝ. અને સેજે તમે ઊંચા અવાજે બોલો, હક માટે બોલો કે આ ચોખા ખરાબ છે, તો સામી ધમકી આવશે કે તો હવે તારો કાર્ડ બંધ કરાવી દો, કૂપન માંથી નામ કઢાઈ નાખું, મામલતદારમાં ફોન કરી દો, એમ કરી દો, તેમ કરી દો. તમે જેને મત આપો એ માણસ કરોડપતિ થઈ જાય. અને તમારા અધિકારના ઘઉં લેવા હોય કે ચોખા લેવા હોય તો નમીને રહેવું પડે, ડરમાં જીવવું પડે, લાચારી કરવી પડે. શું કામ? મત તો આપણે આપો. આપણા જ મતથી બનેલો માણસ આપણને આવું દબાવી જાય, ડરાવી જાય, તો શું કરવું જોઈએ? આપણે એ માણસને બીજી વાર આવવા દેવો જોઈએ કે ના આવવા દેવો જોઈએ? પણ અહીંયા તો આવી જાય છે, અહીંયા તો દર ચૂંટણી એ જ આવી જાય છે. કોઈ પૂછતું નથી કે આ કેમ આવે છે. એવો તો શું એને ક્રાંતિ કરી નાખી છે કે આજ માણસ પાછો છૂટાઈ જાય? સામાન્ય માણસનું જીવન તો જોવો. આ 11 ગામની વાત કરું તમને, સરસ મજાની, સમજો તમે કે આ આગેવાનો ખાસ ધ્યાનથી સાંભળજો. ભાજપના નેતા નહીં કે આ તો હું શું છે, થોડું ઘણું મારા મમ્મીએ ભણાવ્યો, વકીલ બનાવ્યો, અંગ્રેજી બહુ સારું ફાવે છે એટલે. નહીતર આ તો છેતરી જાય એવી ગેંગ છે 8 પાસે. આ બાલીઠા, સાલવાવ, ચીરી, સરવાડા, ચાણોદ, કરવડ, નામદા, કંડોર, મોરાઈ, વાતર અને કુંતા, આટલા ગામ એ વાપી મહાનગરપાલિકામાં લીધા. એનું જાહેરનામું અંગ્રેજીમાં આ ભાઈ મને આપી ગયા કે આટલા ગામ હવે પછી વાપી મહાનગરપાલિકામાં આવશે. આ તમામ ગામની જમીનો જે છે ખેડૂતોની, એ જમીનમાંથી 40% જમીન સરકારમાં વહી જશે. કે એ જમીન સરકારની એટલે કે વાપી મહાનગરપાલિકાની. જેના નામની 7/12 છે એ બધાની 7/12માંથી 40% જમીન વાપી મહાનગરપાલિકાની માલિકી થઈ જશે. 60% તમારી પાસે વધશે. એ 60% ની અંદર 10% જમીનમાં રોડ રસ્તાઓ બનશે, ગટર બનશે, નાળા પુલ બનશે. એટલે તમારી પાસે 50% જમીન બચશે. એટલે અત્યારે તમે 10 વીઘાના માલિક હશો, મહાનગરપાલિકામાં ભળ્યા એટલે તમે 5 વીઘાના નહીં રહો. પણ એક જાદુ છે આની અંદર અંગ્રેજીમાં. અહીંયા સાંસદ સભ્ય તો ભાઈ બહુ ચૈતરભાઈના વખાણ કરે છે, તો આદિવાસીઓ ન્યાય અપાવો. હમણાં હું અંગ્રેજીમાં ચોરી પકડું. આ મારા હાથમાં નોટિફિકેશન નંબર છે 1 જાન્યુઆરીનું 6141 નંબરનું નોટિફિકેશન છે. એમાં કુલ 1, 2, 3, 4 ને 5 ફકરા છે. એમાં છેલ્લો ફકરો લખ્યો એ બહુ મહત્વનો છે કે આ 11 ગામની જમીન 40% જમીન સરકારની થઈ જશે.
પણ આ 11 ગામની અંદર હાલમાં જે સરકારી જમીન છે એનું શું? સરકારી ગૌચર, સરકારી પડતર, પંચાયતની જમીન એનું શું? તો આમાં અંગ્રેજીમાં લખ્યું છે કે એ જમીન મહાનગરપાલિકા હસ્તક નહીં જાય. તમારું આખું ગામ મહાનગરપાલિકા બની ગયું પણ તમારા ગામની સરકારી જમીન મહાનગરપાલિકાની જમીન નહીં બને. શું કામ? એ તો ભાજપ વાળાના ભાણિયાઓને, ભત્રીજાઓને, વેવાયોને આપવાની છે, એટલા માટે નહીં બને. અંગ્રેજીમાં એવું લખ્યું છે કે ફર્ધર ધ ગવર્મેન્ટ લેન્ડ સિચ્યુએટેડ વિધિન ધ એરિયા ઓફ વાપી મ્યુનિસિપાલિટી and Gram Panchayats mentioned in schedule appended to the said notification shall not waste in the municipal corporation of the city of Vapi. તમારા બાપ દાદાની માલિકીની જમીન વાપી મ્યુનિસિપાલિટીની થઈ જશે પણ તમારા ગામની સરકારી જમીન વાપી મ્યુનિસિપાલિટીની નહીં થાય તો એ જમીન કોની? પંચાયત હતી ત્યાં સુધી એ પંચાયતની હતી. પંચાયત રહી નથી, મ્યુનિસિપલ કોર્પોરેશન થઈ ગયું તો આ સરકારી જમીન કોની? તો ભાજપ વાળાના વેવાયોની, જમાઈઓની, એના દીકરીઓના ઘરવાળાની, એના ભાઈ ભત્રીજાની. તમારે શું કરવાનું? તો કે મત આપવાના. મિત્રો વિચારો, આબાદ રીતે ચોરી થઈ રહી છે. કોઈ કહેતું નથી આને, કોઈ પૂછતું નથી કે આવા કાગળિયા ગાંધીનગરની એસી ઓફિસમાં બેસીને 4 લાઈન લખી નાખે એટલે મારે ને તમારે માની લેવાનું. તમે અને હું જેને મત આપીએ એ સરકાર ગાંધીનગરની એસી ઓફિસમાં બેસી A4 સાઈઝના એક કાગળ ઉપર 500 અક્ષરો લખે એટલે કાયદો બદલાઈ ગયો, જમીન તમારી છીનવાઈ ગઈ, જીવન છીનવાઈ ગયું, રોજગાર છીનવાઈ ગયો. ખાલી 400 અક્ષર, A4 સાઈઝનું એક કાગળ અને એક પ્રિન્ટર લાવે એટલે આપણી જિંદગી બદલી નાખે. આવું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? આવું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? ભાઈ સરકાર બની છે તો એનો અર્થ એ નથી કે કોમ્પ્યુટરમાં ગમે તે લખો, પ્રિન્ટો કાઢીને સહી કરો એટલે પછી ગમે તેને રોડે ચડાઈ દો. અને તમારા કોમ્પ્યુટર, પ્રિન્ટર, સરકાર A4 સાઈઝના કાગળ અને 400 અક્ષરોમાં એવી જ તાકાત હોય તો બનાવો. વાપીની અંદર યુનિવર્સિટી, કોલેજ બનાવો, દવાખાના બનાવો, ખેતીવાડી સંશોધન કેન્દ્ર બનાવો, આદિવાસી સમાજ માટે ભણવાની વ્યવસ્થા ઉભી કરો. એ વ્યવસ્થા ઉભી કરવામાં A4 સાઈઝનું કાગળ, 500 અક્ષરો ને એક અધિકારીની સહીની જરૂર પડે. અને આદિવાસીઓની જમીન છીનવી લેવામાં A4 સાઈઝનું કાગળ, એક પ્રિન્ટર, 500 અક્ષરો અધિકારીની સહીની જરૂર પડે. દોસ્તો તમે સમજો છો કે આ શું ચાલી રહ્યું છે ગુજરાતમાં? અમે તો બધા નિમિત્ત બન્યા છીએ લોકો માટે લડવાના. તમારા આશીર્વાદ નહીં હોય તો કઈ થઈ નહીં શકે. અમે બધા નાના માણસો છીએ, સામાન્ય પરિવારના માણસો છીએ. અરવિંદ કેજરીવાલજીએ એક સપનું જોયું કે ગરીબના ઘરના જે સંતાનો હોય એને નેતા બનાવવા છે. ક્યાં સુધી નેતાઓ સામે લાચારી ભર્યો હાથ લંબાવશો કે એ ભાઈ સાહેબ મને આ કરી દો, એ ભાઈ સાહેબ આ કરી દો, આપો તે કરી આપો. નેતાઓ પાસે કઈ માંગવું નથી. આપણો દીકરો નેતા બને ને એના માટેનું પ્લેટફોર્મ આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજી ઉભું કર્યું છે. આ ચૈતરભાઈ વસાવા સામાન્ય સાધારણ ગરીબ પરિવારમાંથી આવે છે. ચૈતરભાઈ પાસે 2 રસ્તાઓ છે આદિવાસીના દીકરા તરીકે. એક કે કોઈ મોટા મોટા નેતાઓ પાસે હાથ લાંબો કરો કે એ બાપા અમારા સમાજને આ આલો, એ બાપા પેલું આલો, એ બાપા પેલું આલો. એ પહેલો રસ્તો છે કે માગો. અને બીજો રસ્તો છે ચૈતરભાઈ પોતે આમ આદમી પાર્ટીમાં જોડાઈને ધારાસભ્ય બને અને તાકાતથી વળતી છાતી કાઢીને આદિવાસી સમાજ માટે બોલી શકે, લડી શકે એવો આગેવાન બને. તો તમે વિચારો કે કયો રસ્તો રાઈટ છે, કયો રસ્તો યોગ્ય છે? એ બાપા આલો આલો કરવાનો કે જ્યાં નીકળ અહીંથી ચાલ ફૂટ નેતા હું બનીશ, હું ચૂંટણી લડીશ ને બતાવીશ તને દમ કે કેટલો મારા બને. શું નેતા? હમણાં પેલા ભાઈ ભાજપના નેતા કે આમ આદમી પાર્ટીમાંથી 400 જણા જોડાયા. એટલે ભાઈ 400 તો કોઈ દિવસ અમારી પાર્ટીમાં અમે નહોતા જોયા. એ ક્યાંથી જોયા? પાર્ટીમાં કોઈ દિવસ 400 માણસો નહોતા છે ગામમાં. એ ગામમાંથી 400 માણસો આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયા. જૂઠું બોલો, જોરથી બોલો ને એટલી બધી વખત બોલો. આ મંત્ર જે મોદી સાહેબે આપ્યો છે ભાજપના બધા નેતાને, એના ચેલાઓ બધા રટ્યા જ કરે છે, રટ્યા જ કરે છે મંત્ર સાહેબનો. પણ આપણે તો આપણું વિચારવાનું, આપણે આપણા બાળ બચ્ચાનું વિચારવાનું, આપણા ઘર પરિવારનું વિચારવાનું. અને એક તો મુદ્દો એ છે કે આપણને એમ થાય કે સરકાર આ કરશે, સરકાર તે કરશે, સરકાર શિક્ષણ આપશે, સરકાર આરોગ્ય આપશે, સરકાર નોકરી આપશે, સરકાર રોડ આપશે, સરકાર. મને હવે તો એમ થાય કે હું આ ધારાસભ્ય બન્યો, વિધાનસભામાં જઈને સરકારની હાલત જોઈ બધી, પછી મને એમ થાય છે કે સરકાર કાંઈ ન કરે ને તોય આપણા ઉપર બહુ મોટો અહેસાસ થઈ જાય છે. આપણે જે કરીએ ને એમ શાંતિ જીવવા દે ને
તોય બહુ એહસાન થઈ ગયું. આ કંઈક કરે છે ને એ જ ઉપાધિ છે. એ જે કરે છે ને એમાં કઈ ન કરે, ખાલી આપણા પૈસાનો પગાર લઈને સવારથી સાંજ સુધી ઓફિસમાં બેસીને બગાસા ખાઈને પાછા આવે ને એક ફાઇલ પર પણ સહી ન કરે ને તો આપણે શાંતિથી આપણી મહેનતે જીવી શકીએ એમ છે. આ રોજ જાગી નવા કાયદા, નવો નિયમ, નવી, તમે વિચાર તો કરો. એક વસ્તુ માટે થઈને 100 50 200 કાગળ આપવા પડે. આધાર કાર્ડ કઢાવવું છે તો કે આ લાવો, તે લાવો, પેલું લાવો. કૂપનમાં નામ ચડાવવું છે તો આ લાવો, સોગંદનામું લાવો, અંગૂઠો લાવો, ફોટો લાવો, વિડીયો લાવો, બધું જ લાવો. તમારે માનો કે લાઇટ નું કનેક્શન લેવું છે કે કોઈ બીજું કામ સરકારી, વિધવા સહાય લેવી છે તો અંગૂઠો લગાવો, ફોટો લગાવો, સોગંદનામું કરો, થૂકવાળી કરીને ટિકિટ ચોંટાડો. તો તને 2 હવળા હાથની ચોંટાડું પછી જ મજા આવશે. આમાં થૂકવાળી ટિકિટે મેળ નહીં પડે, આને હવળા હાથની ચોંટાડવી પડે એમ છે. અને આવે છે ચૂંટણી, વ્યવસ્થિત ચોંટાડો, થૂકવાળું કરી. ખોટું હોય તો ના પાડો. પબ્લિકને લાઈનમાં ઉભી રાખવી, પબ્લિકને ધક્કે ચડાવી દેવી, પબ્લિક પાસેથી કાગળ માંગ જ આ લાવો. કોઈ દિવસ એવું સાંભળ્યું કે તમે જેટલા કાગળ આપ્યા એટલા કાગળથી કામ થઈ ગયું? ઘટતા જ હોય. જેટલા આપો એટલા ઘટ્યા કરે. આવકનો દાખલો આપો તો કે જાતિનો દાખલો આપો, જાતિનો દાખલો આપો તો કે હવે પિતાનો દાખલો આપો, પિતાનો આપીએ તો કે ફઈનો દાખલો આપો, ફઈનો આપીએ તો કે સોગંદનામું આપો. જેટલું લાવો અને બધા દાખલા કાગળિયા લઈ જાય પછી આપણને આપે શું? આશીર્વાદ કે પછી આવજો, હવે આગળ તમારા બધા આવી ગયા. મારી વાત સાચી હોય તો હા પાડો, ખોટી હોય તો ના પાડો. તો શું સરકાર શું કામ બનાવી છે? આપણે દુનિયાના તમામ દેશોમાં સરકાર જનતા બનાવે છે. શું કામ બનાવે? આપણને હેરાન કરવા કે આપણું કામ કરવા? દુનિયાના બીજા દેશોમાં જનતાના મતથી જે સરકાર બને છે એ જનતાનું કામ કરે છે. આપણા દેશમાં આપણું એટલું મોટું સૌભાગ્ય છે કે આપણા મતથી જે માણસની સરકાર બને છે આપણને નડવા આવે. દરેક વસ્તુમાં સરકાર આપણને તકલીફ પહોંચાડતી હોય એવું લાગે છે. મામલતદાર ઓફિસો જુઓ, પોલીસ સ્ટેશનોની હાલત જુઓ. હવે ફાર્મ દારૂ આખા ગુજરાતમાં વેચાય છે. નાની ઉંમરમાં દીકરીઓ વિધવા બને છે. કોઈના ઘરમાં 2 વર્ષના 5 વર્ષના નાના બાળકો હોય એના બાપ વગરના થઈ જાય છે, લટકી પડે છે. કોઈ હાલચાલ પૂછતું નથી. એવડી મોટી ગુજરાતની સરકારમાં જેનો બાપ નાની ઉંમરમાં દારૂના કારણે ગુજરી ગયો હોય એના સંતાનોની કોઈ જવાબદારી ગુજરાતમાં લેવા તૈયાર નથી. સરકારી તંત્ર બનાવ્યું છે, મામલતદાર છે, ઇન્સ્પેક્ટર છે, બધું જ છે, પણ કોના માટે? ભાજપ વાળાની સેવા કરવા માટે ને આપણી જેવાને દબાવવા માટે. કાયદો અને વ્યવસ્થા શબ્દ આપ્યો છે. શેખરભાઈ ને અમે બધા આંદોલન કરીએ, કઈક ધરણા કરીએ એટલે અમને મોટા સાહેબો આવે ભાજપનો પટ્ટો ગળામાં પહેરી અને એમ કે તમે કાયદો અને વ્યવસ્થાનું આમ કરો છો, તેમ કરો છો. તમે બધા કાયદો અને વ્યવસ્થા શબ્દ સાંભળ્યો છે કે નહીં? સાંભળ્યો છે કાયદો અને વ્યવસ્થા શબ્દ? કાયદો કોના માટે છે અને વ્યવસ્થા કોના માટે છે? ચૈતરભાઈ, કાયદો ગરીબ માણસને દબાવવા માટે છે અને વ્યવસ્થા બધી ભાજપ વાળા માટે છે. ભાજપ વાળાને કોઈ કઈ, તમે જુઓ કે બેફામ બધું ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે. કોઈ રોકટોક નથી, પણ ગરીબ માણસનું સાંભળનાર કોઈ નથી. અમે તો બધા આમ તો ભલે ધારાસભ્ય તો સમજ્યા આવે, આમ બહુ નાના માણસ છીએ. અમને સામેવાળા માણસની પીડા સમજાય છે, કેમ કે જેવા તમે છો એવા અમે છીએ. અને એટલે અમે તમારી પાસે આપણા હોય, પોતાના હોય, એની પાસે આશા રાખવાની હોય. તમે અમારી જેવા છો, અમે તમારી જેવા છીએ, એટલે અમે તમારી પાસે આશા રાખીએ છીએ. તમે અમારો હાથ પકડો, તમે અમને આશીર્વાદ આપો, અને તમારા આશીર્વાદથી અમે આગળ વધશું તો અમે તમારો હાથ પકડી શકશું. ભાજપ વાળા તો પૈસા વાળાની પાર્ટી છે, રૂપિયા વાળાના માણસો છે. સચિવાલયની અંદર હું ને ચૈતરભાઈ સતત જવાનું થાય ધારાસભ્ય તરીકે. એવા હાઈફાઈ માણસો ત્યાં વિધાનસભામાં સચિવાલયમાં ફરતા હોય છે. શું વાત કરી? કોઈ દિવસ ત્યાં ગરીબ માણસને તો એન્ટ્રી નથી ગેટ ઉપર. મત તમારો, ટેક્સ તમારા, મજૂરી મહેનત તમારી, જમીન તમારી, આ મલક તમારું જ બધું જ વપરાય. અને છેલ્લે વિધાનસભા સચિવાલયમાં એ આલીશાન બંગલાઓની અંદર પૈસા વાળા લોકો ફર્યા કરે. આપણી તો એન્ટ્રી નથી. તો વિચાર તો કરો કે આવું ક્યાં સુધી ચાલશે? મુદ્દો એ નથી કે આમ આદમી પાર્ટી હારી જશે કે જીતી જશે, એ કોઈ ચિંતાનો વિષય જ નથી.
ગોપાલ ઇટાલિયા કે ચૈતર વસાવા બીજી વાર જીતશે કે હારી જશે એ તો મુદ્દો છે જ નહીં. મુદ્દો એ છે કે આ લાચાર જનતા હવે કેટલી વખત હારશે. હવે તો એને જીતવાનો ટાઈમ આવ્યો છે. એકવાર તમારા નામનું બટન ઝાડુનું દબાવો ને તમે જીતો. એક વખત જનતા જીતવી જોઈએ. તમારા મતથી, તમારા આશીર્વાદથી નેતા ખૂબ જીત્યા, પણ બધા નેતાઓ જીતીને શું કર્યું? જનતાને દબાવવાનું કામ કર્યું. મારી તો એ વિનંતી છે કે એકવાર તમારું પોતાનું બટન દબાવીને જોઈ લો. તમારા છોકરાનું બટન દબાવો, તમારા જમીનનું બટન દબાવો, તમારા સ્વાભિમાન માટેનું બટન દબાવો, હાવણાનું બટન દબાવો અને તમારા પોતાને આગળ આવવા માટેનો રસ્તો ખોલવો પડશે. મિત્રો, આ બધા જ નેતાઓ આવી ગયા, મોટી મોટી વાતો. અહીંયા નાસિક જવાના બધા રસ્તાઓ બંધ છે મોટા ભાગના. ઈશ્વરભાઈ ખ્યાલ હશે, કોઈને કઈ ચિંતા નથી. આ બ્રિજ 3 વર્ષથી બને છે. નરેન્દ્ર મોદી આવવાના હોય કેટલા મિનિટમાં બને? ધારો કે એવું નક્કી થાય કે વાપીથી દમણ જશે મોદી સાહેબ આંટો મારવા, તો આ બ્રિજ કેટલા દિવસમાં બને? સાચું બોલજો બધા. તમારે ને મારે હાલવાનું છે. તો આપણી કોઈ ઇજ્જત નથી. આપણે તો બાજી મોડા કહેવાય. આપણે તો સહન કરી લઈશું. આપણે શું જરૂર છે? અને આપણે હેરાન થઈએ તો એને ક્યાં તકલીફ છે? મોદી સાહેબ હેરાન ન થવા જોઈએ, મુખ્યમંત્રી હેરાન ન થવા જોઈએ. તમે જોતા જશો ને, મંત્રી તંત્રી આવે, રાતોરાત રોડ બને, સફેદ પટ્ટા લાગી જાય, પીળા પટ્ટા, કાળા પટ્ટા. મને ઘણી વાર એવો વિચાર આવે કે કોઈ દિવસ કોઈ ગાડીમાંથી ઊંચો નીચો ઉતરીને કઈ પોતાનો વાહો ભણતો નથી. તોય શું કામ પટ્ટા મારો છો? તોય શું કામ પટ્ટા મારો? ભાઈ કોઈ કયો નેતા અહીં નવા બનેલા રોડ ઉપર ઉતરીને ઘસીને જોઈ લીધું બરાબર છે? તો એ આવે તો રાતોરાત બધું નવું થઈ જાય. ડિવાઈડરના ઝાડવાને પાણી છાંટીને ધોઈ નાખે, ધૂળ ઉખાડી નાખે પાંદડા ઉપર. પણ તમે ને હું હેરાન થતા હોઈએ તો કોઈ આપણો હાલ ચાલ પૂછવા તૈયાર નથી. ગુજરાતના તમામ શહેરોમાં મોટા મોટા નેતા આવે તો આખું સરકારી તંત્ર જાણે અંગ્રેજોની સરકારમાંથી નહોતા પેલા વાઇસરોય આવતા હતા. અંગ્રેજો વાઇસરોય મૂકતા હતા અલગ અલગ. વિલિયમ બેન્ટિક ને કયા કયા નામ છે, બે ત્રણ યાદ નથી. હા, બોલો કર્નન, એક હતો લોર્ડ કર્નન, ઘણા બધા હતા વાઇસરોય. સાયમન આવ્યો હતો. પછી છેલ્લે હતો બોલો માઉન્ટ બેટન, છેલ્લો ગવર્નર અંગ્રેજોનો લોર્ડ માઉન્ટ બેટન. એ જમાનામાં કોર્નવોલિસ આવતો, લોર્ડ કોર્નવોલિસ, વેલેસ્લી, લોર્ડ વેલેસ્લી, આ બધા અંગ્રેજોના ગવર્નરો હતા. એ ભારત આવે ત્યારે તે દિવસે આવી રીતે રોડ નવા બનાવી નાખતા, પટ્ટા મારી દેતા. નહીં કે અંગ્રેજો આવ્યા, આવો આવો રોડ હારા બનાવવા અને છોલાઈ ન જવો જોઈએ. અને એના વારસદારો આ ભાજપ વાળા છે કે તમે અને હું ત્રણ પેઢીથી જે રોડ રસ્તા માટે હેરાન થતા હોઈએ તો નહીં બને. આ દમણનો બ્રિજ તે વર્ષો સુધી ખંડેર રહ્યો, માન તોડ્યો તો હવે નવા બનવાનો મેળ નથી. પણ હમણાં જો દિલ્હીથી કોઈ વાઇસરોય આવે ભાજપનો તો રાતોરાત બધું જ બની જાય. અહીંયા કુંડાઈ મુકાઈ જાય, ફૂલ મુકાઈ જાય, નવા રોડ ઉપર કુંડા મુકાઈ જાય. આપણને એમ થાય કે એમાં ઝાડવા જોયા વગર નહીં રહી શકતો હોય. સાચું હોય તો આ પાડો. રોડ ઉપર ફૂલના કુંડા મુકાઈ જાય. આપણા માટે તો રોડ નથી. અને વાઇસરોય આવે બધા ભાજપના, દિલ્હીથી કે ગાંધીનગરથી જે કઈ વાઇસરોય આવે તો કુંડાઈ મુકાઈ જાય છે. અધિકારીઓ કેટલી કાળજી રાખે છે કે સાહેબને શું ગમશે શું નહીં ગમે. તમારા અને મારા મતથી ચૂંટાયેલા સરકારમાં બેઠેલા માણસને સાહેબને શું ચાલશે, સાહેબને શું ફાવશે, સાહેબને શું ગમશે એનું ધ્યાન કલેક્ટર, એસપી, પીએસઆઈ, મામલતદાર બધા રાખે. તમને મને હું ગમશે ને એનું કોઈને કઈ પડી નથી. ગમે નગર ઘરે વયો છે. આપણે ક્યાં માણસ જ છીએ, ક્યાં આ દેશના નાગરિક છીએ. આપણી પસંદ ન પસંદની મામલતદારને શું ચિંતા હોય? સાહેબને ગમવું જોઈએ. અને સાહેબે પાછા કેવા કેવા માણસોને બનાવ્યા છે. ઓહો, અમને વખાણ કરવા બેસીએ તો વાપીની બજાર ભરાઈ જાય. એક ગામમાં પાણીની ટાંકી હતી. ટાંકી ઉપર આમ ગોળ 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 નિશાની હોય, ખબર હોય તો પાણીની ટાંકી. ખ્યાલ છે બધાને? આ બાજુ ગોળ હોય છે, સીધી હોય છે. એક ગામમાં પાણીની ટાંકીને આવી રીતે ગોળ ગોળ નિહાળી હતી. અને સવારમાં આખું ગામ જાગ્યું, પોતપોતાના કામમાં બધા ગયા. તો સવારમાં 4-5 લોકો નજર પડી ટાંકી ઉપર ગધેડો છે. એટલે એક જણાએ બીજાને કીધું, બીજાએ ત્રીજાને કીધું, ત્રીજાએ ચોથાને કીધું કે ભાઈ આપણા ગામની ટાંકી ઉપર ગધેડો. ગામ ભેગું થઈ ગયું આખું. અને બધું ચિંતામાં થયું. સરપંચ બરપંચને બોલાયા કે ભાઈ સાહેબ આ બધું આપણી ટાંકી પર ગધેડો ઘૂસી ગયો, શું કરવાનું?
હવે જો તમે નીચેથી ઉપર જાઓ, ઉપર ગધેડો ભડકે તો હારો હેઠો પડે, અને ઉપર 2 લાખ મારે તો માણસ નીચે પડે. એટલે થઈ મુશ્કેલી ગધેડો નીચે ઉતારવાની. એટલે 2 લોકો કોઈ જાણકાર જુવાની હતા, એને ફેસબુકમાં ફોટો પાડીને મૂક્યો કે અમારા ગામની ટાંકી ઉપર ગધેડો ચડી ગયેલ છે, અને નીચે ઉતારવાનો આઈડિયા કોઈ પાસે હોય તો આપો કોમેન્ટમાં. એટલે નીચે એક ડાયા માણસે કોમેન્ટ કરી કે ભાઈ ગધેડો નીચે ઉતારવાનો આઈડિયા તો આપું, પણ આ ચડ્યો કેમ આયા, ઈ આઈડિયા આપો. હવે ગાંધીનગરની ટાંકી ઉપર કેટલા ગધેડા ચડી ગયા વિચાર તો કરો દોસ્તો, વિચાર તો કરો. હવે એને નીચે ઉતારવાની ચર્ચા કરીએ આપણે. કોઈ એમ તો પૂછો ગાંધીનગરની ટાંકી પર 8 પાસ ને 7 પાસ ને ઓહો કેટલા ચડી ગયા. સાચું હોય તો આ પાડો, નહીં તો ના પાડો. ચડી ગયા ને ટાંકી ઉપર. તમારા અને મારા પરિવારના ભણેલા ગણેલા મહેનતુ જુવાનિયાઓ પાસે આજે કામ નથી, અને ગાંડા ગાંધીનગર સુધી પહોંચી ગયા. વિચાર તો કરો ને, ખોટું હોય તો ના પાડો. ક્યાં અત્યારે ચૂંટણી ચાલુ છે, ભાષણ સારું લાગ્યું તો ખૂણામાં જઈને બટન દબાવવાનું છે. હાલ તો એવું છે નહીં. અનેક ગુજરાતના એવા યુવાનો છે કે જેની અંદર કૌશલ્ય છે, આવડત છે, મહેનત છે, ધગશ, પણ ક્યાંય નંબર આવતો નથી. સરકારી ભરતીઓ વર્ષો સુધી ચાલ્યા જ કરે. ક્યારેક મેરિટ બાર ન પડે, ક્યારેક મેરિટ બાર પડે તો અનામતમાં લોચો થયો હોય, ક્યારેક અનામતમાં લોચો ન હોય તો કઈક પેપર ફૂટી ગયા હોય, અને ગાંડા ગાંધીનગરની ટાંકી ઉપર ચડીને મજા કરે છે. એકદમ મજા થઈ ગઈ હોય કે ભાઈ મજા આવે છે. કોક તો એને હેઠે ઉતારો બાપા, એવી વિનંતી હું તમને બધાને કરું છું કે એને હેઠે ઉતારો. આમ ન હોય હાવ, એને હેઠે ઉતારો. આ અમારા જમાદાર 12 પાસ હશે, 12 પાસ નો કોન્સ્ટેબલ નો બનાવે. હું હતો કોન્સ્ટેબલ. ઓછામાં ઓછું 12 પાસ થાવ તો તમે લોકરક્ષક બની શકો, પણ ગૃહમંત્રી બનવા માટે કોઈ નિયમ જ નથી. ટાંકી ઉપર ચડી જ જાઓ. દોસ્તો ક્યાં જઈને કહેવાનું, કોને જઈને કહેવાનું, અને કોણ સાંભળે આપણી વાત? અમે તો તમને વિનંતી કરીએ છીએ કે અમારી વાત તમે સાંભળો ને તમારી વાત અમે સાંભળીએ ને એકબીજાનો સાથ સપોર્ટ આપીને ગાંધીનગરની ટાંકી ઉપરથી ગધેડા હેઠા ઉતારવાનું કામ કરવું થાય છે કે નહીં બધાથી? તો જરાક અમારું તમે સાંભળો, તમારું અમે સાંભળીએ. ચૈતરભાઈ, અમારા ઈશુદાનભાઈ સાંભળે, અમારા કમલેશભાઈ, જયરામભાઈ, મનોજભાઈ, જીતુભાઈ, રાજીવભાઈ પાંડે સાહેબ, આ બધા આગેવાનો છે એ જનતાની વાત સાંભળનારા છે. જનતાની વાત સાંભળનારા આગેવાનોની વિનંતી સાંભળો, અને આવનારી ચૂંટણીની અંદર જરાક અમારા હાવણાને તમારા આશીર્વાદ આપો, એવી હું તમને બધાને 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું. દોસ્તો આપ સૌએ આટલી ધીરજ ધરપત સાથે, સંયમ સાથે અમારી વાત સાંભળી એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. અમારી વાપી અને વલસાડની ટીમના બધા જ આગેવાનો બધાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અમારા કેતનભાઈ તો જૂના જાણીતા છે, મનોજભાઈ ને બધા. 2022માં વાપી નગરપાલિકાની ચૂંટણી હતી, એમ છે અરવિંદભાઈ ઉભા છે બધા. અમે તો જાનમાં કોઈ જાણે નહીં, હું વરની ભાઈ એમ અમે 4-5 જણા અને 25 ઉમેદવાર ઉભા રાખ્યા હતા, અને ભૂકા કાઢી નાખે એવો ચૂંટણી પ્રચાર કર્યો તો 18% તો મત મળ્યા, ઓળખે નહીં કોઈ. આ વાપીમાં 2022ની ચૂંટણી જે હશે એને યાદ હશે, ત્યારે હું પાર્ટીનો પ્રદેશ પ્રમુખ હતો, અને કોઈને ખબર નહીં કે છે કોણ. કેતનભાઈ ઉભા રહી ગયા, મનોજભાઈ ઉભા રહી ગયા, આ ભાઈ પાર્ટી આપી ટિકિટ ને મંડ્યા પ્રચાર કરવા. રાજીવભાઈ નું માર્ગદર્શન, જીતુભાઈની મહેનત, અને વાપી નગરપાલિકામાં 2022ની અંદર ચૂંટણી થઈ, એમાં 18% મત આમ આદમી પાર્ટીને ઈ વખતે મળ્યા હતા, જયારે ચૈતરભાઈ નહોતા, હું ધારાસભ્ય નહોતો ને કાંઈ નહોતું. તો આજ તો ઘણું બધી આમ આદમી પાર્ટીની ચર્ચા છે. તમે સહેજ આશીર્વાદ આપશો, થોડોક હાથ પકડશો તો આખા ગુજરાતની અંદર ઘણું સારું થઈ જાય. અને હાવ છેલ્લી વાત કે આ ચૈતરભાઈ ધારાસભ્ય બન્યા અને એના પછી પાછો હું ધારાસભ્ય બન્યો, તો મજા આવી કે ન આવી? કેટલી મજા આવી? આંકોર જ મજા. તમે એક જ બોલ્યા. તમે મને ફરીથી કહો, હોય એવું કહેજો કે તમે મોબાઈલ ખોલો, ટીવી ખોલો, છાપું ખોલો, તમારા માટે લડતો એક માણસ હંમેશા તમને સ્ક્રીન ઉપર દેખાય, બોલતો દેખાય, નીડર દેખાય, ગમે એવી તોપથી ન ડરે. આવા 2 જણા જીતીને આવ્યા, તમને મજા આવી કે ન આવી? 2માં આટલી મજા છે તો 102માં કેટલી મજા હોય?
વિચારીને કરજો પછી મતદાન કે 2 માં મજા આવે તો 102 માં કેવી આવે. અને 156 વાળી મજા તો તમે લઈ જ રહ્યા છો ધરાઈ ધરાઈને. 156 વાળી મજા આવી જ રહી છે, પણ 2 માં આ મજા છે 102 માં લઈ જાવી હોય તો તમારા આશીર્વાદની જરૂર પડશે. તમે બધાએ અમને આશીર્વાદ આપો એવી પ્રાર્થના સાથે મારી વાત પૂરી કરું છું. બધાનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.